અમદાવાદમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો મામલો, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. કોરોના સમયે સરકારે કર્મચારીઓને વોરિયર્સ બતાવી વાહવાહી કરી. તે સમયે લાભોથી કર્મચારીઓને વંચિત રાખ્યા. સરકાર દેખાવ પૂરતું સમાધાન કરી પીછેહટ કરે છે. સમાધાનમાં છેતરપિંડી ભાજપ સરકારે ઓળખ બનાવી. આરોગ્ય કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ માટે સમર્થન કરે છે. આરોગ્ય કર્મીઓની ગ્રેડ પે અન્ય રાજ્યો કરતાં ઓછો છે. આરોગ્ય સેવા હાલ અટકી પડી છે. કર્મચારીઓ હક અધિકાર માટે આંદોલન કરડા છે. સરકાર તેમની સામે ડર અને દંડ ઉગામે તે વ્યાજબી નથી. સરકાર તાત્કાલિક આરોગ્ય કર્મીઓના ગ્રેડ પેની માંગણી સ્વીકારે. આરોગ્ય કર્મચારીઓ પોતાની વ્યાજબી માંગણી માટે, ખાસ કરીને ગ્રેડ પેની માંગણી માટે સરકાર સમક્ષ વ્યાપક પ્રમાણમાં લેખિત, મૌખિક અને આંદોલન સ્વરૂપે પોતે રજૂઆત કરી ચૂક્યા છે. પણ સરકાર એમની વાતો સાંભળીને દેખાવ પૂરતું સમાધાન કરે અને પછી પોતાના જ સમાધાનમાંથી એ સરકાર પીછેહટ કરે. ભાજપા સરકારની નીતિ કર્મચારી વિરોધી અને કર્મચારી વિરોધી નીતિના કારણે તેમની સાથે થયેલા સમાધાનમાં પણ છેતરપિંડી એ ભાજપા સરકારે ઓળખ બનાવી દીધી છે. આ સંજોગોમાં કર્મચારીઓની લાંબા સમયની રોકાયેલી માંગણીઓ સામે ગાંધી ચિંતા માર્ગે તેઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે પોતાની વ્યાજબી માંગ માટે. અને કોંગ્રેસ પક્ષ સમક્ષ પણ એમનું પ્રતિનિધિ મંડળ અમને મળ્યું. એમની વ્યાજબી માંગણી માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે એમની સાથે સહાનુભૂતિ ધરાવે છે. ગુજરાતના પાયાની આરોગ્ય સેવા, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવામાં પાયાનું કામ કરતા આ કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેડ પે અન્ય રાજ્યો કરતા આપણો ગ્રેડ પે કર્મચારીનો સૌથી ઓછો છે આરોગ્યનો. ત્યારે એમને આરોગ્ય કર્મચારીઓને એમનો ગ્રેડ પેની માંગણી સરકાર તાત્કાલિક સ્વીકારે. એમને આપવાના થતા ભથ્થા અને અન્ય લાભો જે લાંબા સમયથી ભાજપ સરકાર અટકાવી રાખ્યા છે તે તાત્કાલિકપણે આપવામાં આવે. અને આરોગ્ય સેવા જે અત્યારે અટકી પડી છે એ પુનઃ ચાલુ થાય અને ગ્રામ્ય વિસ્તારમાં અમે સરકારના નીતિના કારણે ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવા પીએચસી, સીએચસી ખાડે ગઈ છે. એવા સંજોગોમાં કર્મચારીઓ જ્યારે પોતાના હક અધિકાર માટે આંદોલન કરતા હોય ત્યારે સરકાર એમની સાથે સંવાદ કરવાને બદલે દંડ અને દંડા ઉગામે જે વ્યાજબી નથી. સાથોસાથ ગુજરાતમાં લાંબા સમયથી એટલે કે 15 વર્ષ કરતા વધુ સમયથી શારીરિક શિક્ષણના શિક્ષકો, અધ્યાપકોની ભરતી કરવામાં આવતી નથી. કોંગ્રેસ પક્ષ રાજ્યમાં ભાજપા સરકારની ખેલ વિરોધી નીતિ, યુવા વિરોધી નીતિની કડક આલોચના કરે છે અને ગુજરાતના યુવાનોને ભલે વાતો કરે ખેલ મહાકુંભની, વાતો કરે રમશે ગુજરાત, જીતશે ગુજરાત, પણ શિક્ષકો અને અધ્યાપકો મેદાન વગર કઈ રીતે ગુજરાતનો વિદ્યાર્થી ને યુવાન રમત રમશે? ત્યારે સરકાર ગુજરાતના યુવાનોની જિંદગી સાથે રમત કરવાનું બંધ કરે અને જે વ્યાયામ શિક્ષકો છે તેમને તાત્કાલિકપણે ન્યાય આપે.